નારાયણ નારાયણ નારાયણ. હું વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદર માં આજે તમને ડેરિવેટિવ, સેકન્ડ ડેરિવેટિવ અને એમાં પ્રતિવિધેયના દાખલા હું તમને કરાવીશ. માત્ર 2 સૂત્રો જ છે પ્રતિવિધેયના, કે sin ઇનવર્સ x નું વિકલન 1/√1 - x² થાય છે. cos ઇનવર્સ એનું વિકલન થાય છે, માત્ર માઇનસ પ્લસનો ફરક છે. એ રીતે tan ઇનવર્સ x ને cot ઇનવર્સ x ના વિકલન પણ 1/1 + x², માઇનસ પ્લસનો જ ફરક છે. અને આ માત્ર 2 જ સૂત્રો છે, લખ્યા 4, પણ એના દાખલા તમારે 100 કરવા હોય તો કરી શકાય ડબલ પેરમાં, કે y બરાબર sin ઇનવર્સ x, y બરાબર cos ઇનવર્સ x, સેકન્ડ ડેરિવેટિવ દ્વિતીય વિકલન એનું બંનેનું આ સરખું જ થશે, બંનેનું વિકલન સરખું. એ રીતે એમનો સ્ક્વેર કરવામાં આવે તો દ્વિતીય વિકલન તો સરખું જ આવશે. દાખલો ભલે 2 હોય પણ રીત એક જ છે. એ રીતે આ તમામ દાખલાઓ એક એક હું કરાવીશ, એક એક તમારે કરવાનો રહેશે. અને પ્રથમ હું તમને y બરાબર સેકન્ડ દાખલો હું તમને કરાવું છું, કે y બરાબર cos ઇનવર્સ x નું સેકન્ડ ડેરિવેટિવ મેળવો. દ્વિતીય વિકલન સાબિત કરવાનો દાખલો છે 1 - x² y2 - xy1 બરાબર 0. તો આનું આપણે પ્રથમ વિકલન કરીએ તો y નું વિકલન dy/dx થાય. યા y1 પણ લખી શકો છો, y' પણ તમે લખી શકો છો. તો y નું વિકલન y1, cos ઇનવર્સ x નું વિકલન -1/√1 - x². તો cos ઇનવર્સ x નું વિકલન -1/√1 - x². implies that જો √1 - x² છે ને y1 જોડે લાવી દો, તો √1 - x² y1 બરાબર માઇનસ. હવે પછીના 3 રીતે આ દાખલો ગણી શકાય. 3 રીતે. કઈ રીતે? કે આ વર્ગની બાજુ ઉપર લેજો, -1 ઘાત કરીને પણ કરી શકો છો. પછી આ ગુણાકારનો નિયમ લાગી અને પણ તમે વિકલન કરી શકો છો. પણ ધી બેસ્ટ વે છે કે બંને બાજુ સ્ક્વેર કરી નાખો, તો આ વર્ગમૂળ જતું રહેશે અને પછી સરળતાથી દાખલો થશે. પણ મિત્રો એક વાત યાદ રાખવાની, દ્વિતીય વિકલન જ્યારે કરવાનું હોય તો બંને બાજુ વર્ગ કરો તો છેલ્લે 2y1 વડે ભાગવાનું આવશે ને આવશે જ, કોઈ પણ દાખલો હોય તો. અહીં બંને બાજુ સ્ક્વેર કરો તો આનું વર્ગમૂળ જતું રહેશે 1 - x². y1² થશે અને -1 નો વર્ગ તો 1 થશે. જો અહીંથી ફાંટી પડતું હતું દાખલો, અહીં માનો કે -1 ઘાત કરીને તમે બંને બાજુ વિકલન કરી શકતા હતા પણ હાર્ડ પડશે. અહીંયા તમે ગુણાકારના નિયમથી પણ વિકલન કરી શકતા હતા પણ હાર્ડ પડશે. હવે બંને બાજુ વર્ગ કરી નાખ્યો એટલે તમારે વિકલન કરવા બિલકુલ સરળતા રહેશે. ગુણાકારનો નિયમ છે 1 - x² લો, y1² નું કરો, પ્લસ y1² લો અને પછી 1 - x² નું વિકલન કરો. યાદ રાખજો, y1² નું વિકલન પેલું ઘાતનું થશે 2y1 અને બીજું થશે y2. y1³ હોય તો 3y1 × y2 થાય. તો આપણે અહીંનું ગુણાકારના નિયમથી કરીએ વિકલન તો 1 - x². જો મિત્રો આનું વિકલન તમારે કરવાનું છે y1²
y1 સ્ક્વેર નું વિકલન પેલું ઘાતનું કરવાનું પછી y1 નું કરવાનું થાય. તો ઘાતનું કરો 2y1 થશે અને y1 નું વિકલન કરો તો y2 થશે. તો y1 સ્ક્વેર નું વિકલન 2y1 into y2 કૌંસ મૂકી દો. ગુણાકારનો નિયમ છે, એક લાઈન બીજાનું વિકલન, બીજો લાઈન પહેલાનું વિકલન. તો હવે તમે પ્લસ y1 સ્ક્વેર લેશો. શું લેશો? હવે કોનું વિકલન કરવાનું થશે? 1 - x સ્ક્વેર નું. પહેલું આપણે 1 - x સ્ક્વેર લીધું, y1 સ્ક્વેર નું વિકલન 2y1 into y2 થયું. હવે y1 સ્ક્વેર લઈ 1 - x સ્ક્વેર નું કરો. 1 - 1 નું તો 0 થશે, 1 નું વિકલન, પણ x સ્ક્વેર નું 2x આગળ માઇનસ છે એટલે -2x થશે. આ વિકલન ગુણાકારના નિયમથી આપણે થઈ ગયું. પણ હવે બરાબર કરીને એકનું વિકલન શું થવાનું છે? 0. અચળ સંખ્યાનું વિકલન. મેં તમને પહેલાથી વાત કરી હતી કે બીજું દ્વિતીય વિકલન કરવાનું હોય, માનો કે બંને બાજુ વર્ગ કર્યો હોય તો કમ્પલસરી 2y1 વડે ભાગવાનું થાય. 2y1 વડે ભાગવાનું થાય. 2y1 વડે ભાગો, 2y1 જતો રહેશે. પહેલું પછી શું થશે? 1 - x કરે છે ને. અચ્છા, અહીંયા માનો કે 2 એક y1 ગયું. જો આ 2 ગયા, y1 ગયું, તો માઇનસ અહીંયા આવી જશે, એક x રહેશે, અને y1 સ્ક્વેર એક y1 ગયો એટલે y1, તો -x y1 આ રીતે આવશે. 1 - x સ્ક્વેર y2 -x y1 ફાઇનલ રિઝલ્ટ. જો ઇમ્પ્લાય ધેટ 1 - x સ્ક્વેર y2 માઇનસ, તો 2y1 વડે ભાગ્યા, 2y1 ગયા એટલે y2 કીધું. અહીંયા 2y1 તો 2 જતા રહ્યા, એક y1 જતો રહેશે, માઇનસ અહીંયા આગળ આવી ગયું. હવે 2y1 વડે ભાગો તો એક 2 ગયા, આ y1 ગયો, તો એક x વધશે, y1 બરાબર 0. તો વાલા મિત્રો, હવે હું તમને કહું કે હવે sin x માં sin x નું વિકલન, sin x પ્લસ આ બને, શું આ બનશે? પણ આપણે માઇનસ પ્લસ નો કોઈ ફરક નહીં પડતો, વર્ગ કરશો એટલે બંને અહીંયા પ્લસ આવવાનું. શું એનો જ દાખલો છે. જો અહીં પ્લસ આવશે, વર્ગ કરો એટલે માઇનસ પ્લસ નો કોઈ ફરક રહેતો નથી. માઇનસ પ્લસ નો કોઈ ફરક રહેતો, અને પછી તો તમારે ડાયરેક્ટ કોમન જ છે. આખું કોમન, આખું sin x નું કરો તો માઇનસ, અહીં માઇનસ આટલો જ ફરક પડે છે, આટલો જ. આ માઇનસ આવ્યું છે, વર્ગ કરશો એટલે પ્લસ થઈ જશે. અહીંયા 2y1 = 0 લખજો એટલે સમજી શકાય કે આપણે 2y1 વડે ભાગેલા. આનું સમજવાનું કે 2y1 વડે બંને બાજુ ભાગ્યા છે. હવે મિત્રો, sin x જે તમે કોસિનસ x નો કર્યો, sin x નો જાતે કરશો તો આ દાખલો આપમેળે આવડી જશે. હવે આપણે ચલો એનાથી થોડા આગળ સ્ટેપ વધીએ. તો sin x નો હોલ સ્ક્વેર, કોસિનસ x નો હોલ સ્ક્વેર, બંનેના રિઝલ્ટ તો સેમ જ છે. બંનેના રિઝલ્ટ જો ત્યાં આગળ બે સેમ રિઝલ્ટ, અહીંયા આગળ બે દાખલા સેમ રિઝલ્ટ, અહીં બે દાખલા સેમ રિઝલ્ટ, અહીં બે દાખલા સેમ રિઝલ્ટ, અહીં બે દાખલા, હજુ બીજા પણ જગ્યા નથી, બીજા પણ તમને સેમ પ્રકારના દાખલા આપું છું. તો હવે આપણે કોસિનસ x નો હોલ સ્ક્વેર કરીશું. જો ફરક કેટલો કરું છું, આટલો. પણ હવે અહીં તો બધો જ ફરક પડી જવાનો છે. નારાયણ નારાયણ નારાયણ. હવે sin x નો હોલ સ્ક્વેર નું દ્વિતીય વિકલન કરો, કોસિનસ x ના હોલ સ્ક્વેર નું દ્વિતીય વિકલન કરો, રિઝલ્ટ સેમ છે એટલે રીત પણ સેમ થાય. એક દાખલા હું તમને ગણીને આપું છું, બીજો જાતે કરશો તો ફાયદો થશે, બાકી તો કોઈને કઈ ફાયદો ન થાય. બરાબર? તો y બરાબર કોસિનસ x નો હોલ સ્ક્વેર છે. આનું વિકલન આપણે જ્યારે કરવા જઈએ છીએ તો પ્રથમ વિકલન y1 થાય, યા dy/dx થાય,
या वाई डैश लखो तो पण चाले, बधुं सेम छे। तो पहलो करशो घातनुं विकलन, पहलो करीशुं पछी कोसिनस एक्स नो आपशे। जो अहीं आगळ आ y નું વિકલન y1 થશે, અહીં પહેલા ઘાતને પછી ગ્રેબમાં જવાનું છે। પહેલું ઘાતનું કરો 2 કોસિનસ x થશે, પહેલું ઘાતનું કરી પછી કોસિનસ x નું વિકલન આપણને ખબર છે -1 અપન વર્ગમાં 1 - x², આપણને ખબર જ છે। બસ સેમ રીતથી હેડવાનું છે, જે આગળ રીત કરી એમાં જાજો કોઈ ફરક છે ના। હવે जो y નું વિકલન થાય y1, હવે આનો બંને બાજુ વિકલન કરવાનું, આનું કર્યું આ બાજુ કરીએ તો પહેલો આપણે ઘાતનું વિકલન કરીશું। ઘાતનું મને 3 ઘાત હોય તો 3 આગળ આવે ને પછી 2 ઘાત રહે, પણ અહીં તો 2 ઘાત છે, 2 ઘાત છે તો 2 cos ઇન્વર્સ x। હવે કોનું વિકલન કરવાનું થયું? જો ઘાતનું કર્યું, घात तो 2 आवे, घात लखवानी कोई जरूर नहीं। हवे आपणे कोसिनस एक्स નું विकलन करीशुं। ए रीते साइनस एक्स નું કરવાનું થાય તો 2 साइनस एक्स d/dx साइनस एक्स। जो आ દાખલાની વાત કરું છું, એ તમારે જાતે ગણવાનું છે સેમ। હવે આપણે y1 = આ તો એનું જ છે। જો હમણાં કઈ કરશો કોસિનસ x નું વિકલન કરવાનું બાકી છે આર્યો, તો કોસિનસ x નું વિકલન શું થાય છે બોલો? -1 અપોન વર્ગમૂળમાં 1 - x²। હવે આપણે સેમ જ પેલા દાખલાની રીત પ્રમાણે આ વર્ગમૂળ છે y1 જોડે લઈ દઈશું। વર્ગમૂળ છે એ આપણે y1 જોડે લઈ દઈએ, વર્ગમૂળમાં 1 - x² y1, આ માઇનસ છે આગળ લઈ દઈએ, બરાબર બરાબર। જો બરાબર આ માઇનસ અહીં લખીએ તો કોસિનસ x। હવે એક ખાસ વાત, થોડું એનાથી એક સ્ટેપ આગળ જઈશું આપણે। વર્ગ તો બંને બાજુ કરવાનો જ છે, અને વર્ગ કરવાનો હોય એટલે છેલ્લે દ્વિતીય વિકલન 2y ભાગવાના જ આવે। વર્ગ કરશો તો થશે શું? આપણને y મળી જશે, પાછો શું મળી જશે? કારણ કે બંને બાજુ કોસિનસ x નો હોલ સ્ક્વેર થઈ જશે ને, કોસિનસ x નો બંને બાજુ વર્ગ કરો, આ વર્ગમૂળ જતું રહેશે, આ 4 થઈ જશે, અને અહીં વર્ગ લાગી જશે, અને કોસિનસ x નો હોલ સ્ક્વેર થઈ જાય, y કિંમત મૂકી શકીએ। આ મહત્વનો પોઈન્ટ છે। બંને બાજુ સ્ક્વેરિંગ ઓન બોથ સાઇડ, તો બંને બાજુ વર્ગ કરીએ તો આ 1 - x² થઈ ગયો। ચાલો વર્ગ કર્યો, આનો વર્ગ કરો તો y1²। હવે અહીંયા વર્ગ કરેલો માઇનસ નો તો કોઈ મતલબ છે, તો આ શું થઈ જશે? 4। આ શું થશે? કોસ ઇન્વર્સ x નો વર્ગ। હવે આગળ કોઈ વિકલન કરવા નહીં, પણ આપણે પક્ષમાં શું આપ્યું છે? y, કોસ ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર લે y, એટલે તમારું જે ત્રિકોણમિતિ પ્રતિવિધેય નો લોપ થાય છે, એટલે સરળતાથી x y નું વિકલન તમે કરી શકો છો। હે તો અહીંયા થશે y। જો હવે આમાં ભૂલ ક્યાં થાય છે? બલબલાની ભૂલ થાય છે, અહીં y² લખી નાખે છે। શું લખી નાખે છે? જો નોટ, અહીંયા આવેલો નોટ સમજી લેવાનું, શું ભૂલ થવાની છે? આવું રાઉન્ડ આવેલા સમજી લે તો તમારી ભૂલ થવાની છે। ભૂલ કઈ થવાની છે? અહીં તમે y મૂકશો y² લખશો, વાસ્તવિકમાં તો કોસિનસ x નો હોલ સ્ક્વેર બરાબર y છે। ભૂલ ક્યાં થાય? ત્યાં y² લખી નાખે છે, કારણ કે અમારા અનુભવ પ્રમાણે વાત કરું છું, બરાબર? તો એ રાઉન્ડ છે। હજુ દ્વિતીય વિકલન કરતા નથી, આપણે સિસ્ટમ બેહારીએ છીએ દ્વિતીય વિકલનની। તો y1², હવે આ તમારે થઈ ગયું 4
વાય થયું. ભૂલથી વાય સ્ક્વેર ન લખાય, ભૂલથી પણ વાય સ્ક્વેર, નહીં તો ગયા 3 કે 4 માર્ક્સ દાખલો 4 માર્ક્સ નો દો. સમજો હવે સરળતાથી જો પેલા દાખલામાં પણ આપણે આર્ય અનુકૂલન કરેલું છે, દરેકમાં આજે અનુકૂલન આપવાનું છે, દરેકમાં જેટલા દાખલા છે એટલા. 1 માઇનસ એક્સ સ્ક્વેર લો, y1 સ્ક્વેર નું વિકલન કરો, 2y1 into y2 થાય. ફટાફટ આપવું જોઈએ. હવે વત્તા y1 સ્ક્વેર લો, 1 માઇનસ એક્સ નું માઇનસ 2x થવાનું છે, અને આનું 4y1 થાય. શું થાય? y નું 4 તો એમને y નું વિકલન y1 થાય. નારાયણ નારાયણ. હા, તો પેલો જો તમને દ્વિતીય વિકલન 1 માઇનસ એક્સ સ્ક્વેર લઈ લો, y1 સ્ક્વેર નું પહેલું વિકલન કરો તો પેલું ઘાતનું થાય ને પછી y1 નું થશે. હવે ઘાતનું કરો 2y1 થાય, અને y1 નું વિકલન તમને ખબર છે y2 થાય. તો 2y1 into y2. હજુ વિકલન પૂરું નથી થયું, ગુણાકારનો નિયમ છે. 1 માઇનસ એક્સ y1 સ્ક્વેર, હજુ y1 સ્ક્વેર લઈને આનું વિકલન બાકી રહી ગયું. તો હવે y1 સ્ક્વેર લઈ લો, y1 સ્ક્વેર લીધું, 1 માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન શું થાય? 1 નું 0 થાય, x સ્ક્વેર નું 2x, આગળ માઇનસ છે તો માઇનસ 2x. હવે 4 તો બરાબર, જો બરાબર 4 તો સેમ નેમ રાખો, y નું શું થાય? y. હવે મેં તમને એડવાન્સમાં આ વસ્તુ વાત કરી હતી કે દ્વિતીય વિકલનમાં જયારે બંને બાજુ વર્ગ થતા હોય ને તો 2y1 વડે ભાગવાનું ના આવે. આ બધા દાખલામાં 2y1 વડે ભાગવાનું આવશે મોસ્ટ ઓફમાં, જ્યાં વર્ગ કરશો ત્યાં. તો 2y1 વડે ભાગો તો 2y1 ગયા. જો પેલા આગળના દાખલામાં આનું આજે તો 2y1 ગયા, આ 2 ગયા, y1 ગયા. જો 2 ગયા, એક y1 ગયા, એક x રહેશે, આ માઇનસ અહીં આવી જશે, એક x રહેશે ને એક y1 જ છે, માઇનસ x y1 થશે. આને 2y1 વડે ભાગો એટલે 2 જ રહેશે. કેટલા રહેશે? 2. અને મારા ખ્યાલથી જવાબમાં છેલ્લે કયો છે? હા, તો આમાં ભૂલ કરીશ. ચાલો, ભૂલ કરીશ. પેલા 2 આવે, 2 લખેલા. હા, તો હવે 2y1 ને ભાગીએ તો 1 માઇનસ એક્સ સ્ક્વેર, આ 2y1 ગયા એટલે y2 રહ્યો, આ માઇનસ આવી ગયો. હવે 2 એક y1 ગયા એટલે એક x રહેશે, y1, અને આને 2y1 વડે ભાગો એટલે 2 જ રહેશે. 2y1 નોટ ઇક્વલ ટુ 0. હવે આ તો કોસિનસ x નો વર્ગ નો કર્યો આપણે, કોસિનસ x નો, પણ સાઇન ઇનવર્સ x નસ હોલ સ્ક્વેરમાં દાખલામાં કેટલા બધી ડિફરન્ટ આવે છે ચેક કરી લો તમારે જાતે જ. હવે કે અહીંયા આ માઇનસ છે ને એ નથી આવવાનું, બાકી આના સાઇન ઇનવર્સ x, આ સાઇન ઇનવર્સ x, આ માઇનસ નથી આવવાનું, બાકી તો સેમ ટુ સેમ છે. કોસિનસ ની જગ્યાએ સાઇન ઇનવર્સ, કે વિકલન સરખા જ છે બંનેના કોસિનસ સાઇન વિકલન તો સરખા જ છે, માઇનસ પ્લસ નો જ ફરક છે. તો આ જે દાખલો કરો છે એમાં સાઇન x નો તમારા ભાગમાં હું દાખલો આપું છું, બરાબર. અને જો કરશો તો હું નથી માનતો કે થોડું પણ ધ્યાન આપ્યું એના બીજું દાખલો ના કરી શકું, બરાબર. ગેરંટી સાથે એ દરેકે દરેક દાખલા તમે કરી શકશો, દરેકે દરેક. એક પણ દાખલો આમાં હજુ થોડા છે બાકી, પણ દરેકે દરેક દાખલો કરી શકશો. અમે નેક્સ્ટ જઈએ છે tan ઇનવર્સ x કે cot ઇનવર્સ x. નારાયણ નારાયણ. બિલકુલ સિમ્પલ દાખલો છે. y બરાબર, ચલો tan ઇનવર્સ x આ ફેરે હું લઈ લઉં, cot ઇનવર્સ x તમે કરજો. આમાં વર્ક કરવાની જરૂર નહીં, બરાબર છે, તમને કહી દઉં, કારણ કે એના વિકલનમાં 1/1 + x² છે, એટલે 2y વડે ભાગવાના આમાં નહીં આવે, સમજે વાત. તો
પહેલું વિકલન કરીએ તો y નું વિકલન શું થાય? y1. ઓકે, હવે tan inverse x નું વિકલન ખબર છે 1/1 plus x square થાય છે. 1/1 plus x square. વાર્તા પૂરી ત્યાં થઈ જાય 1/1 plus x square. જો આ 1/1 plus x square y1 ની જગ્યાએ લઈ લેશો, ગુણાકારનો નિયમ તમારો એને બેઠો આવી જશે. બેઠો સમજો વાત. તો ઇમ્પ્લાય ધેટ 1 plus x square y1 is equal to 1. બોલો, આમાં કોઈનો પ્રશ્ન? નો પ્રશ્ન, નો ક્વેશ્ચન, નો પ્રોબ્લેમ, બીકોઝ ઓફ નો પ્રોબ્લેમ. હવે આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કરીશું. 1 plus x square લઈશું. 1 plus, ચલો y1 નું વિકલન શું થાય? y2 થાય. જો 1 plus y1 નું વિકલન y2 થાય, પછી y1 લઈ લો. 1 plus x square નું 1 નું 0 થાય અને x square નું 2x થાય. વાર્તા પૂરી, જવાબ આવી ગયો તમારો. જો 1 plus x square y1 નું વિકલન y2 થાય. જો 1 plus x square લીધું, y1 નું વિકલન y2 થયું. પ્લસ હવે y1 લઈ લો. શું લઈ લો? અને 1 plus x square નું 1 નું 0 થાય અને x square નું 2x થાય. x square નું શું થાય? 2x. આ રહ્યો જવાબ છે તમારો. શું એને સેટિંગ કરો? 2x y1 લખી દો. દાખલો ગણાઈ ગયો. 1 plus x square y2 plus 2x y1 બરાબર 0. શું જોયું? ચેક કરજો. પેલા લખે ક્યાં છે? ટેન છે, કોટીનું છે. અરે બરાબર છે. ઓકે, રેડી. ઓકે, તો હવે આ બે દાખલા છે, એમાં ટેન છે, કોટીન્યુસ એક્સમાં શું ફરક પડશે? ફક્ત અહીં માઇનસ આવશે. શું આવશે? માઇનસ. તો અહીં માઇનસ આવશે. અહીં માઇનસ આવશે તો 0 નો બંને વિકલન -1 નું 0 થાય ને 1 નું 0 થાય. કોઈ અચળ સંખ્યાનું વિકલન 0 થાય એટલે જવાબમાં કોઈ ફરક પડવાનો નહીં. ધેટ્સ ઓલ. ફાઇનલ. ઓકે, નાઉ નેક્સ્ટ. ચલો એક tan x નો હોલ સ્ક્વેર આ દાખલો જોડે લઈ લઈએ, પછી આનો વાત. ઓ નારાયણ. પહેલું સ્ટેપ, પહેલો દાખલો જુઓ. y નું વિકલન તો y1 થાય, કારણ કે હવે તો તમને પ્રેક્ટિસ થઈ ગઈ છે ને હજુ વધારે થશે. પહેલું ઘાતનું કરજો, પહેલું ઘાતનું એટલે 2 આગળ આવી જશે. પછી tan x નું જયારે વિકલન કરો એ તમને ખબર છે કે 1/1 plus x square, 1/1 plus x square. તો પહેલું આપણે વિકલન y નું વિકલન થશે y1. ઓકે, પહેલું ઘાતનું કરશો તો 2 tan inverse x. કોનું વિકલન કરવાનું બાકી રહ્યું? ઘાતનું કર્યું છે, tan inverse x નું વિકલન બાકી છે. હવે ડાયરેક્ટ અભિયાલ વિકલન નથી કરવાનું, પેલું આનું થઈ જાય પછી દ્વિતીય વિકલન ની વાત આવે. જ્યાં સુધી વિધેય બાકી, પ્રતિવિધેય tan inverse x બાકીલું છે અને વિકલન પ્રથમ વિકલનનો ભાગ રહી ગયેલો છે, હજુ પ્રથમ વિકલનનો ભાગ પૂરો થયો નથી. આ y1 પહેલામાં તો ફટાફટ આપણે દ્વિતીય વિકલન કરતા પણ અહીં નહીં થાય. પહેલા આપણે tan inverse x નો જે પ્રથમ વિકલનનો ભાગ છે એ પહેલા પૂરો કરીએ. તો y1 બરાબર 2 tan inverse x અને આનું વિકલન થશે 1/1 plus x square. નથિંગ ઇઝ પ્રોબ્લેમ. કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં, કારણ કે ખાલી એક સૂત્ર ઉપર હેડ છે. દાખલા
ગુણાકારનો નિયમ છે, પ્રતિવિધિનું માત્ર સૂત્ર છે. તો અહીં આપણે શું કરીશું ખબર છે? આને લાવી દઈશું અહીં. આમ તો વર્ગ કરશો તો પાછું અહીં વાય મૂકી શકાશે પાછો, તમને કહું, કારણ કે વર્ગ બંને બાજુ કરવા જાવ ને, પણ એના કરતા બેટર છે તમે એને અહીં લેજો. એ જફામાં આપણે પડવું નથી, કારણ કે ટેન x નું વિકલન વર્ગમૂળમાં આવવાનું નહીં. હા, વર્ગમૂળમાં આવવાનું હોય તો વિચારીએ કે બંને બાજુ વર્ગ કરો, વર્ગમૂળ જતું રહે. પણ અહીંયા આપણે કોઈ વધારે જફામાં પડવાની જરૂર નથી. તો 1/1 + x², y1 બરાબર 2 tan x. ઓકે, હવે પદ્ધતિ તો આગળના દાખલા કે 1 + x² લઈ લો, y1 નું વિકલન કરો વત્તા y1 લો અને 1 + x² નું વિકલન 2x થાય, તો પૂરું થયું. હવે આનું 2 tan x નું વિકલન તમને ખબર છે 1/1 + x² થાય. tan x નું વિકલન 1/1 + x². પછી તો તમને સાદું રૂપ આપતા આવડે એટલે દાખલો તમારો કહેવાય, બીજા કોઈનો નથી, તમારો જ છે માત્ર. તો ચલો 1 + x² લીધું, y1 નું વિકલન y2, બરાબર. 1 + x², y1 નું વિકલન y2 થયું. હવે તમે લેશો y1. હવે 1 + x² નું વિકલન કરવાનું છે બાકી, તો 1 નું તો 0 થાય, x² નું શું થશે? 2x. ઓકે, જો આ તમારે ડાબી બાજુનું વિકલન કરી નાખ્યું, જમણી બાજુનું વિકલન બાકી રહી ગયું છે, બરાબર. તો 2 tan x નું વિકલન શું થાય? ડાયરેક્ટ કરી નાખો 1/, આ તમારો દાખલો પૂરો ભાઈ, દાખલો પૂરો. બાકી કેટલું રહેશે કે આને અહીં લાવો એટલે આનો વર્ગ થઈ જશે, અને આના જોડે ગુણાકારમાં આવી જશે. ખબર પડે છે ને કે હવે તો મારી જરૂર પડે જ નહીં આમાં તમારે. જો આ 1 + x² અહીં લાવી દો તો 1 + x² એડવાન્સમાં પહેલાથી મોજૂદ છે, તો એનો થઈ જશે સ્ક્વેર. 1 + x² નો સ્ક્વેર y2. હવે આ 2x y1 તો છે જ, 2x y1 અહીં આવી જશે ગુણાકારમાં. બરાબર. મારા ખ્યાલથી ક્યાં દાખલો છે? એ છે ને, જોજો એ જ છે ને. હા, તો ભાઈ જ છે, જવાબ એ જ છે. હવે મિત્રો ટેનિસ કોટિનિસ નો જવાબ એ જ છે. કેટલો ફરક પડશે? અહીંયા તમારે માઇનસ આવશે. શું આવશે? માઇનસ. અને એક માઇનસ હશે તાર બીજી વખત તાર વિકલન અહીંયા કર્યું ને, તો ફરી પાછું માઇનસ આવશે, માઇનસ પ્લસ થઈ જશે. એટલે એમાં તમારે કોઈ પણ પ્રોબ્લેમ થશે તમને એડવાન્સમાં. All right.